કાલે જે બોલતી કાલી અન આજ હમજુ થઈને હારે હાલી અન લાગી એને હાથમાં લાલી બેટી બહુ બાપને વાલી કાલે જે બોલતી કાલી આજ લાગી એના હાથે લાલી ઈ બેટી બહુ બાપને વાલી ગામડું ગામ છે નાની દીકરી છે એમ કહેવાય કે દીકરી નાની થાતાની સાથે જ એની માં સ્વર્ગવાસના સીમાડે સીધાવી ગઈ છે લાંબા ગામત્રે વહી ગઈ છે એની માં દીકરીની એનો બાપ એની માં બની અને એમ કહેવાય કે દીકરીને ઉછેરે છે નાનેથી મોટી કરે છે ભણાવે ગણાવે કાળી મજૂરી કરી અને દીકરીને ભણાવે છે ધીરા 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 દિવસો વીતે છે એક દિવસ બે દિવસ એક વર્ષ બે વર્ષ અને એમ કહેવાય કે દીકરી ઉંમર લાયક થાય છે દીકરીનો હક પણ કરે છે આજ બાપ એમ કહેવાય કે એની માં બની ગયો છે આ દીકરીનો હક પણ થાય છે અને દીકરીના લગ્ન લેવાય છે દીકરીના લગ્ન લેવાય છે એટલે એક બે દિવસ જાય છે લગ્ન દીકરીના લગ્ન લખાણા ઓરડાની માલી પર એમ કહેવાય કે દીકરી બેઠી છે અને દીકરીની બાજુમાં આવીને એનો બાપ પૂછે છે કે બેન બેટા દીકરી મારે તને ઉછેરવામાં મારે તને કાંઈ ખોટ નથી રહી ગઈ ને મારે તને સાચવવામાં કાંઈ ખોટ નથી રહી ગઈ ને બેટા બે દિવસની માલી પર બેટા તું મારા ઘરમાંથી બીજા આંગણે વહી જવાની છો દીકરી મારાથી કાંઈ ભૂલ તો નથી થઈ ને બેટા નાની એવી હતી અને તારી માં તો લાંબા ગામત્રે વહી ગઈ છે પણ દીકરી તારી માં હોય તો મારે આ તને સવાલ ન કરવો પડે બેટા હું તને એક સવાલ કરવા માંગુ છું બેટા દીકરી દીકરી તારે કરિયાવરમાં શું શું લાવવું છે મને ખાલી એક જરાક એક સવાલ હું તને તારો બાપ તરીકે પૂછવા માંગુ છું અવડી મોટી કરી આજ સુધી કાંઈ ખોટ નથી રહેવા દીધી પણ કરિયાવરમાં મને તને કોઈ મેણું બોલી જાય કાલ તારા હાહરિયામાં તને કોઈ મેણું બોલે કે આ ઓછું લઈને આવી એનું પાપ મને લાગશે બાપ અરે ના ના બાપુ તમે તો મને જેટલું આપો એટલું ઓછું છે બાપા જે આપો એમાં હું રાજી છું હું ખુશ છું બાપા નાની એવી હતી ને મારી માં લાંબા ગામત્રે વહી ગઈ તમે મારી માં બનીને મને ઉછેરી કાલ સવારે મને તમે લગ્ન મંડપની માલી પર એમ કહેવાય કન્યાદાન કરી દેહો મારું બાપા મારે બીજું કઈ કરિયાવરમાં ન જોવે પણ બાપ માનતો નથી અને કહે છે કે બેટા બોલ ત્યારે દીકરી એમ કહે છે કે બાપા તમને જે ગમે એ કરિયાવરમાં લેતા હો પણ તમે જે વાસણ લાવો ને બાપા કરિયાવરની માલી પર તમે વાસણ લાવો ને તો એ વાસણની માલી પર છે ને નહીં તમારું નામ લખાવતા નહીં હું જેની ઘરે પરણીને જાઉં છું એનું નામ લખાવતા નહીં મારા સસરાનું નામ લખાવતા સમજુ બાપ સમજી ગયો હો બાપ ખાલી એમાં મારું નામ લખાવજો બાપા કરિયાવરની માલી પર તમે વાસણ લ્યો તો એમાં મારું નામ લખાવજો ખાલી મારું નામ લખાવજો સમજુ બાપ એમ કહેવાય કે બીજા દિવસે બજારે ગયો આ બાજુ કરિયાવર લઈને આવ્યો કરિયાવર આવી ગયો બે દિવસ વીતી ગયા અને ગામની પાદરે ધીડબાંગ ધીબાંગ ધીડબાંગ ધીબાંગ ધીડબાંગ ધીબાંગ એમ કહેવાય કે જાનના ઢોલ વાગ્યા અને હામૈયાના ઢોલ વાગ્યા
એટલે દીકરી દોટ કાઢીને ગણેશ સ્થાપનાની પાસે ઘૂંટો કાઢીને બેઠી ગઈ ગણપતિ દાદાને હે ગરવા ગણેશ, હે મારી કુળની દેવી, આજ સુધી તો પાપા પગલી મારા બાપના આંગણિયાની માલી પર પાડી છે, હાહરિયામાં હું હશે મને ખબર નથી. બે હાથની મુઠ્ઠીઓ વાળી ગણપતિ ગજાનંદની મહારાજની સામે અને કીધું કે એક હાથમાં મારા બાપની આબરૂ છે અને એક મુઠ્ઠીમાં મારા હાહરિયાની આબરૂ છે. આ મુઠ્ઠી વાળી અને દીકરી બેઠી ગઈ. લગ્ન મંડપ માંથી અવાજ આવ્યો, કન્યા વધરાવો સાવધાન, કન્યા વધરાવો સાવધાન. એક મંગળ, બીજું મંગળ, ત્રીજું મંગળ. રામા મંડળના ઘણા બધા સભ્યો મારી સામે છે, પણ એક મંગળ કેવું હોય? અરે પેલું પેલું મંગળિયું વરતાય રે, પેલું પેલું મંગળિયું વરતાય રે, શોભા ગણેરી કેવાય. હા ઉસ્તાદ, એક મંગળ, બે મંગળ, ત્રીજું મંગળ, ચોથું મંગળ, ચાર મંગળ પૂરા થઈ ગયા અને વિદાયનો સમય આવ્યો. બેને હમણાં સરસ મજાની રચના કવિ દાદ કે કાળજા કેરો કટકો મારો. એ ગણેશ સ્થાપનાથી દીકરી ઊભી થઈ વિદાયના ટાણે એમ કહેવાય કે પોતાના બાપના ખંભે આકડિયા ભેડી લીધા છે. હે બાપ, બાપુ મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. મેં તમને કાંઈ મારાથી કાંઈ કહેવાય ગયું હોય, મારાથી કાંઈ બોલાઈ ગયું હોય તો મને માફ કરજો. રહ રહ આહુડે પોતાનો બાપ હામો રોવે છે. બેટા મારાથી કાંઈ ભૂલ થઈ હોય, તને સાચવવામાં મારાથી કાંઈ કચાશ રહી હોય તો મને માફ કરી દેજે દીકરી. બેટા અને વિદાયના ઢોલ વાગ્યા. આવા ઢોલીડા તો દૃશ્ય ક્યાં લાડી, ચાલો આપણે દેશ રે. ત્યારે દીકરી મનમાં એવો વિચાર કરતી હોય છે કે ઘડીક ઉભલાર્યો તો માંગુ મારા પિતા પાસે શીખ રે. એમ કેવાય દીકરી વેલડાની માલી પર બેઠી ગઈ છે. ધીરા 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 એમ કેવાય કે વેલડું પોતાના સાસરિયાની માલી પર હાલ્યું જાય છે. સમજવા જેવી વાત છે. જાન ઘેરે આવી બીજા દિવસે એમ કહેવાય કે પોતાના પિયર માંથી લાવેલું આણું, પેલાના જમાનામાં એવું હતું કે પેલું આણું પાથરતા ભાઈ અમારી વહુ આવું લાવ્યા એમ. એટલે એ આણું પાથરેલું હતું. આડો પાડો માંથી બાયું એમ કહેવાય કે આણું જોવા માટે આવી અને એક ભણેલી દીકરી, એ ભણેલી દીકરીની માલી હાથમાં એમ કહેવાય કે વાસણ આવ્યું અને વાસણ આવતાની સાથે જેને વાંચ્યું એ કે આમાં નથી એના બાપનું નામ, નથી એના પતિનું નામ, નથી એના સસરાનું નામ,
ખાલી આ દીકરીનું નામ કેમ? એટલે એને બીજી બાઈને વાત કરી, બાયુમાં વાત થઈ એટલે એના સાસુને વાત કરી કે આ તમારા દીકરાની વહુ પરણીને આવ્યા છે, પણ એના વાસણમાં કેમ આમ છે, આમાં કેમ કોઈનું નામ નથી, કેમ એ ખાલી દીકરીનું નામ છે, આમ આ હું? બેન બાયુ, હમણાં જ હું પૂછી લઉં મારી વહુને. અને એમ કહેવાય દીકરી રહોડાની માલી પર બેઠી હતી, દીકરી રહોડાની માલી પર બેઠી હતી, એના હાહુ દીકરીની બાજુમાં જઈને કહે કે બેન દીકરી, બાપ તું પરણીને આવી છો, મારે તારી પાસે બેઠાણું નથી, મહેમાન હતા, બધું લેવું દેવું, તારી હારે હરખી વાત નથી થઈ, મને માફ કરજે દીકરી. તું તારું ઘર મૂકીને આવી છો. સાસુ કોને કહેવાય? સાંભળજો, હાહુ કોને કહેવાય? નહીતર અત્યારના સમયમાં એવું છે રાકેશભાઈ કે દીકરાની વહુ જોવે દીકરી જેવી, દીકરાની વહુ જોવે દીકરી જેવી નહીં, સોરી, દીકરાની વહુને હારે રહેવું હોય હાહુની જેમ, અને પછી પાછી પોતાની દીકરી પરણાવતી એમ કે એના હાહુ તો યાર મને વહુની જેમ રાખે છે. માં પણ તમે અહીંયા રાખો તો ન્યા રાખે ને. હાહુ કોને કહેવાય? દીકરીની બાજુમાં આવીને કીધું બેટા બેન મહેમાનમાં હતી, તારી પાસે બેઠાણું નથી, તારી હારે વાત નથી કરાણી, તને ખબર અંતર નથી પૂછાણા, તને અહીંયા કઈ કેમ લાગે છે કેમ નહીં, પણ બાપ તારી માં તો તું નાની હતી ને ત્યારે ગામતરું કરી ગઈ છે લાંબા ગામનું, પણ તને હું તારી માની ખોટ નહીં આવવા દઉં, એ ખોટ નહીં આવવા દઉં. એ શબ્દ દીકરીના કાને પડ્યો એટલે એની માને મળીને જે રડવાનું હતું ને એની હાહુના ખોળામાં માથું રાખીને રડવા માંડી. પણ દીકરી બેટા મને વધારે કાઈ નથી કેવું, તું મારી દીકરી છો, મારે તને ખાલી એક જ સવાલ કરવો છે બેટા. આ ઠામ આવ્યા છે દીકરી, આ ઠામની માલિક પર ખાલી તારું નામ કેમ છે? આ ગામની બાયુ મને કહે છે કે કેમ ખાલી તમારી વહુનું નામ છે, આમાં નથી દીકરાનું નામ તમારા કે નથી એના બાપનું નામ? ત્યારે દીકરીએ જવાબ આપ્યો, સાસુ માં હું હજી નવી પરણીને આવી છું, મારે આ ઘરની માલી પર જીભ નો હકારવાની હોય, મારે વધારે તો ન બોલવાનું હોય, પણ હું જો વધારે બોલી જાઉં તો મને માફ કરી દેજો, કેમ કે તમે મને દીકરી ગણી છે. અને દીકરી માની હારે ખુલ્લા દિલથી વાત કરીએ કે હું ખાલી તમને એક જ વાત કરું છું. પોતાના અંતરની વાત કોઈને કેવી હોય ને રાકેશભાઈ, તો એને પેલા પોતાના બનાવવા પડે. આ દીકરીને એની સાસુએ પેલા પોતાની બનાવી, તું મારી દીકરી છો, હું તારી માં છું, તને તારી માની ખોટ નહીં પડવા દઉં. તું કદાચ તારા પિયરની માલી પર માં વગરની ઉજરી છો, પણ તારા હાહરિયાની માલી પર તને માની ખોટ નહીં પડવા દઉં. પોતાની કરી. રણ મેદાનની માલી પર એમ કહેવાય કે અર્જુનને કૃષ્ણે કીધું તું એ સખા, અખિલ બ્રહ્માંડના માલિકે અર્જુનને કીધું તું એ મિત્ર, એને પોતાનો કર્યો પછી વાત કરી હતી. એમાં દીકરીને એની હાહુએ પોતાની કરીને વાત માંડી અને દીકરીએ કીધું કે માં માડી હું વધારે બોલું તો મને માફ કરજો, પણ કાલ સવારે આ આપણા ઠામ છે કાંઈક વરો આવશે. હવે સાંભળજો, આખી વાત તો સારા છે માડી, આ નામ મારું લખાવવાનું કારણ ખાલી એટલું જ છે, કાલ સવારે આપણા ઘરની માલી પર વરો આવશે. વરો આવશે એટલે વાસણ છે ને એ સૂલે સડશે, અને ઈ વાસણ સૂલે સડશે તો એની ઉપર મસ લાગશે, અને ઈ મસ લાગશે ને તો ઈ મસને છે ને સાફ કરવા માટે ગામની બાયુ એની માથે ગારો ઘસે, એની માથે કીસડ ઘસે, અને મારા બાપના ને મારા ધણીના નામની ઉપર કોઈ કીસડ ફેરવે ની મને મંજૂર નથી. આ દીકરી છે ભલા માણસ.